માણસનું જીવન એ અમૂલ્ય છે. કોઈ પણ કિંમત માણસને પુનઃજીવિત નથી કરી શકતી, અને એટલા માટે જ સૌથી વધારે કાળજી એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું જોઈએ. કોરોનાનો કાળ આવ્યો, બધા જ ચિંતિત હતા. ત્યારે એક વેક્સિન માટેની જે શોધ માટેની હોડ લાગી, અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી. એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે, પણ દરેક દેશ આની આડઅસરો ઉપર કાળજી રાખે અને શું આડઅસરો થશે એનો રિપોર્ટ રાખે. આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મુહિમ ચાલી, વગર વેક્સિનનું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ. એ વખતના સમય પછી WHO એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે, એ કોને વેક્સિન આપ્યું, એના હેલ્થ પેરામીટર્સ શું હતા, વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા, અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું. આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા, ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ, ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી, અને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખ્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 2023માં એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બહાર પાડી, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે જે રીતે વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે, બ્લડ ક્લોટિંગ થાય છે, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કિડની ફેલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાને આવ્યું છે. માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું, આવી એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ 2023માં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે, વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે, એવા WHOએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી. આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું, ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું, ના કોઈ પણ પ્રકારની હજારો કરોડ નહીં, હજારો કરોડ. અમારા પાર્લામેન્ટના સવાલના જવાબ કોઈ જોશો તો આપને મળશે, કેટલા બધા રૂપિયા તમે આપ્યા. ટીકા પણ થઈ, જ્યારે પ્રાઇસ ફેક્ટર દુનિયા કરતાં વધારે કોવિશિલ્ડનું ભારતમાં રહ્યું, 400 રૂપિયા અને 600 રૂપિયા. રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યા હતા 2. એક ટ્વીટ એમનું હતું કે ભાઈ આ ડેટા કલેક્ટ કરો અને આડઅસરની ચિંતા કરો. તો ટ્રોલ આર્મી, ભારતીય જનતા પાર્ટીનું ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ, એ રાહુલજીની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી. બીજું રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં, તો પણ એમની સામે સવાલો કર્યા હતા ટ્રોલ આર્મીએ. ત્રીજું રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સને ડેટા ચેક કરો. ચોથું ટ્વીટ હતું કે આ પ્રાઇસ છે ખૂબ ઊંચી કેમ, ત્યારે પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું. મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં
કોરોનાના વેક્સિન કરનાર કંપનીઓએ છુપા રસ્તે કે સીધા રસ્તે કેટલા કરોડ આપ્યા છે એ દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી જાહેર કરીને બતાવે. મારી માંગ છે કે આ કોરોનાની વેક્સિનવાળી કંપનીઓએ જે ધનભંડોળ આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી સરકારની તિજોરીમાં જમા કરે અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે એ રૂપિયા આપી દે, કારણ કે આ તમારી ભૂલના કારણે થયું. ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે અને ડેટા કલેક્ટ નથી કર્યો, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય ને કોર્ટમાં જશે તો એના વળતર મેળવવામાં અનેક પ્રશ્નો ઊભા થશે. એ યુકે ગવર્મેન્ટ, ભલે આપણે ગમે તેટલી ટીકા કરીએ બીજા દેશોની, પણ એ સરકારે સર્વે કરીને ડેટા આપ્યો તો હાઈકોર્ટમાં કંપનીએ સ્વીકારવું પડ્યું કે હા, અમારી રસી પછી વેક્સિન પછી PTS થાય છે. આ તો સ્વીકાર્યું, નહીં તો પહેલાં તો કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. તો આ મારો એક ગંભીર મુદ્દો મેં આપની સામે જનહિતમાં મૂકેલો છે. આપના કોઈ સવાલો હશે તો આપના સવાલોનું સ્વાગત રહેશે. આટલી બધી આપ ચિંતા કરો છો, કાયદા શાસ્ત્રી છો, તો આને સીધું એટેમ્પ ટુ મર્ડર કહેવાય. તો પાર્ટી તરફથી કે વિરોધ પક્ષ તરફથી અથવા તો તમે કોમન મેન તરફથી આ બાબતે ગંભીર કોઈ FIR લેવલ સુધી પહોંચવા માંગશો કે કેમ? પહેલી વાત તો એ ગુજરાતના 4 લાખ છે અને આખા ભારતના 41 લાખ, આટલા મૃત્યુ ચોપડે નોંધાયેલા છે. અતિ ગંભીર બાબત છે. આપણે કઈ વાત સાચી છે, અને હું આજે આ મુદ્દો કરું છું એવું નહીં. મેં એડવાન્સમાં મારી પાર્ટીએ, મારા નેતાઓએ, મનીષભાઈએ મુદ્દો ઉઠાવ્યો છે, એમીબેને ઉઠાવ્યો છે, અમારા પ્રવક્તાઓએ વારંવાર, અને કેટલાક પ્રેસને મીડિયાના મિત્રોને અભિનંદન આપીશ, તમે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ સરકારે આ વેક્સિન પેદા કરતી કંપનીઓ પાસેથી ભંડોળ લીધું ન હોય તો કોઈ પણ સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યા પછી સર્વે નહીં કરાવવું એવું ના કરે, ડેટા કલેક્ટ ના કરાવવું એવું ના કરે. આપની વાત સાચી છે, આ ગુનાહિત બેદરકારી છે. ઇટ્સ અ ક્રિમિનલ નેગ્લિજન્સી. એઝ અ પોલિટિકલ પાર્ટી અમારી સૌથી મોટી અદાલત એ જનતાની અદાલત છે, પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે સારી રીતે લડનારા NGOs, સંસ્થાઓ એ છે, અને આ મેટર કોર્ટોમાં પણ જશે અને કાર્યવાહી પણ થશે. ક્રિમિનલ નેગ્લિજન્સી આમાં 304 લાગી શકે એવી પરિસ્થિતિ થાય કે તમારી નિષ્કાળજીથી, પેલું મર્ડર નહીં, 302 નહીં, પણ 304 પાર્ટ, કે તમારી બેદરકારીથી કોઈનો જીવ ગજાય અને તમને ખબર હોય કે હું આ નહીં કરું તો માણસનું મૃત્યુ થશે, એમ છતાં તમે નિષ્કાળજી રાખો તો આપણા ઇન્ડિયન ગોલ્ડન કોડની સેક્શન 304 એપ્લાય થાય. પરંતુ આ સરકારને તમે જાણો છો, કોઈકે અમિતભાઈ શાહની વિડીયોને ક્યાંક છેડછાડ કરી તો માણસની રિમાન્ડ લઈ શકાય, અને રોજે રાહુલ ગાંધીજીને અમારી ફેક વિડીયો ચાલે સાયબર ક્રાઇમમાં લખીને આપીએ, એમનું પેટનું પાણી હલતું નથી. તંત્ર પરની જે ભારતીય જનતા પાર્ટીની પકડ એ લોકતંત્રની હત્યા છે. એટલા માટે હું અપેક્ષા રાખું છું કે સ્યો મોટો નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને હાથ પર લે. IPC 304 નીચે ગુનો પણ દાખલ થવો જોઈએ. ભંડોળ ભાજપને આ સંસ્થાઓએ કેટલું આપ્યું છે એ જાહેર પણ થવું જોઈએ, અને જેમને કોઈ પણ વળતર માણસને પાછો જીવિત ના કરી શકે, જે કુટુંબે વ્યક્તિ ગુમાવ્યો છે એને કોઈ વળતર પૂરું ના કરી શકે, પરંતુ એમ છતાં એક કમાનારો વ્યક્તિ જતો રહ્યો હોય ત્યારે એ પરિવારને વળતર મળવું જોઈએ, અને એ સરકારે આપવું જોઈએ. સરકાર ના આપે તો ઉપરથી દંડો પડે છે, નામદાર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો, એવી પણ અપેક્ષા છે. યસ પૂજા. જ્યારે ગુજરાતમાં વધારે હાર્ટ એટેકથી મૃત્યુ થયા તે બાદ આરોગ્ય પ્રધાને કહ્યું કે અમે એમ્સ
ડોક્ટર્સને સાથે વાત કરીને સંશોધનો કર્યા અને થોડા રિસર્ચ કર્યા તો એ લોકો એવું કહ્યું કે આને ડાયરેક્ટલી જોડવાની જરૂર નથી વેક્સિન અને હાર્ટ એટેકથી થતા મૃત્યુ. તો શું એ લોકોએ જે રિસર્ચ કે કર્યા એ પેપર પબ્લિક થયા છે તો આપના ધ્યાનમાં આવ્યા છે કે એ લોકોએ કઈ રીતે ડેટા કલેક્ટ કરીને કઈ રીતે રિસર્ચ કર્યું? સંપૂર્ણ રીતે વેક્સિન બનાવતી કંપનીઓના કવચ તરીકે, ઢાલ તરીકે, સુરક્ષા તરીકે સરકારે કામ કર્યું છે. જો એમણે એમ્સના એ ડૉક્ટરોએ કહી દીધું હોય કે આને જોડવાના નથી, તો હવે આ કંપની એને લંડનની હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે હા અમારા વેક્સિનથી આ થાય છે. એનો અર્થ શું થયો? આ એ જ વેક્સિન છે, એમણે તો સંશોધન કર્યું, અહીંયા જ બની છે આપણી, અને ત્યાં ગઈ હતી. તો જો ત્યાંની હાઈકોર્ટમાં કંપની સ્વીકારતી હોય કે અમારા વેક્સિનથી TTS થાય છે, તો પછી આ એમ્સના ડૉક્ટરોએ સંશોધન કર્યું, શું એ ડૉક્ટરો ખોટા હતા કે સરકાર ખોટી હતી? કેવું સંશોધન અને શું કર્યું એનું પેપર જનતા પાસે ખુલ્લું મૂકે અને આના માટે જે કોઈ જવાબદાર હોય એના સામે પગલાં ભરાય. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. યસ. દાહોદ નિષ્ણાતો એવો કરી રહ્યા છે કે 50 લાખે જૂજ લોકોને જ આની અસર થાય છે અને બીજું એક દાવો એવો છે કે 3 કે 4 મહિના સુધી જે અસર થાય પછી લાંબા ગાળે થતી નથી. તમારા સવાલનો જવાબ એટલો જ છે. હું કહું છું કે તમે જૂજ કહો છો, હું તો એમ કહું છું કે 10 કરોડે એક વ્યક્તિને પણ તકલીફ થવાની હોય તો એ એક વ્યક્તિને થનારી તકલીફ માટે સરકારે જાગૃત નહીં રહેવાનું. તમારે શું કરવાનું હતું? માત્ર ડેટા કલેક્શન, જે બીજા દેશો કરે છે એ પ્રમાણેના હેલ્થ પેરામીટર્સ ચેક કરવા.